અત્યાર સુધી તો સંબંધોની મર્યાદા ભૂલાતી કે ઓળંગાતી તમે જોઈ છે, પણ હવે તો સંબંધોની જાણે લાજ લૂંટાઈ રહી છે. ક્રાઇમ એલર્ટમાં આજે વાત ત્રણ કિસ્સાની જેમાં સંબંધોની લાજ લૂંટાઈ, જેમાં સંબંધોમાં લાલચ ભળી, નફરત ભળી, શંકા ઉપજી, પ્રેમ પ્રગટ્યો, પણ એ પ્રેમ અનૈતિક હતો અને એ અનૈતિક પ્રેમના કારણે ત્રણ લોહિયાળ ખેલ ખેલાઈ ગયા. સૌથી પહેલા વાત કરવી છે એક એવા કિસ્સાની જે સભ્ય સમાજના કોઈ પણ વ્યક્તિની કલ્પનાથી પરે છે. દીકરા દીકરીનો વિચાર કર્યા વગર સમાજની મર્યાદાને ખાહડે મારીને અનૈતિક પ્રણયના ફાગ ખેલવામાં આવ્યા અને આખરે એનો અંત લોહીના ખાબોચિયામાં થયો. જ્યારે પ્રેમ પરાકાષ્ઠા પાર કરી જાય, જ્યારે પ્રેમ બધી જ મર્યાદાઓ ઓળંગી જાય, જ્યારે પ્રેમ નૈતિકતા ત્યજીને અનૈતિક બની જાય, ત્યારે એનો અંજામ આવો ભયાનક આવે છે. કોણ છે આ વ્યક્તિ? શું થયું તેની સાથે? એની આવી હાલત કેવી રીતે થઈ એ જાણશો તો રૂવાડા ઊભા થઈ જશે. એ છેલ્લા 7-8 મહિનાથી એક લેડી જોડે પ્રેમ પ્રસંગમાં હતા, જે એક એમના હસબન્ડ છે, એક એમના હસબન્ડના બિઝનેસ પાર્ટનર છે ઓર એક એમના હસબન્ડના સગા છે. 27 જાન્યુઆરીનો સૂરજ ઉગી રહ્યો હતો. હજી તો આકાશમાં આછું અજવાળું થઈ રહ્યું હતું. સવારના 7 વાગવા જઈ રહ્યા હતા અને એવે સમય વિરમગામ શહેરના માંડલ વિરમગામ રોડ પર લક્ષ્મી પેટ્રોલ પંપની સામે એક ગ્રે કલરની બલેનો કાર આવીને ઊભી રહી. ધડાધડ કારના દરવાજા ખુલ્યા, 2 જણા કારમાંથી નીકળ્યા. એ 2 જણાને ત્યાં જોઈને થાંભલા પાછળ એક્ટિવા પર ઉભેલો એક વ્યક્તિ દોડ્યો. એક સફેદ શર્ટ વાળો એની પાછળ દોડ્યો, પણ અચાનક આ લોકોને જોઈને એક્ટિવા વાળો એવો ગભરાઈ ગયો કે ભાગવા ગયો તો પગમાં ઠેસ આવી ગઈ અને રોડની વચ્ચોવચ્ચ જઈને ફસડાઈ ગયો. જેવો એ પડ્યો કે સફેદ શર્ટ વાળાએ એને દબોચી લીધો. ત્યાં જ લાલ શર્ટ વાળો આવ્યો, એને પેલાને પકડ્યો અને કારમાંથી ત્રીજો એક ડ્રાઈવર સીટ પરથી ઉતર્યો. ત્રણેય રોડ વચ્ચે એક્ટિવા વાળાને લંઢારવાનું શરૂ કર્યું. એ પ્રતિકાર કરતો રહ્યો, તરફડિયા મારતો રહ્યો, એ ત્રણેયની ચુંગાલમાંથી છૂટવાના પ્રયત્નો કરતો રહ્યો, પણ એ ત્રણેય એને ખેંચીને રોડની સાઈડમાં લઈ જવા લાગ્યા. ત્યાં પીળા શર્ટ વાળો કાર તરફ દોડ્યો, કારમાંથી એ દંડો લઈને આવ્યો. ત્રણેય એને દુકાનના છાપરાની નીચે લઈ ગયા અને દંડાવાળી શરૂ કરી. દુકાનના છાપરાની નીચે શું થઈ રહ્યું છે એ લાલ શર્ટ વાળાના હાથમાં વિંજાતી લાકડીઓ જોઈ કયાસ લગાડી શકાય એમ છે. લાલ શર્ટ વાળો લાકડીઓ વીંજી રહ્યો હતો ત્યાં સફેદ શર્ટ વાળો કાર પાસે ગયો, કારમાંથી લોખંડનો સળિયો લઈ આવ્યો અને એ પણ એક્ટિવા વાળાને ઢીબવા લાગ્યો. 2 જણા તો એ વ્યક્તિને ઢીબી જ રહ્યા હતા ત્યાં પીળા શર્ટ વાળો ફરી પાછો કાર પાસે ગયો, કારમાંથી ડાંગ લઈને આવ્યો અને સફેદ શર્ટ વાળાને આપી. હવે 2 લોકોના હાથમાં લાકડી હતી અને એકના હાથમાં લોખંડનો સળિયો. ત્રણેય વ્યક્તિ એના પર તૂટી પડ્યા. હજી આટલાથી ત્રણેયનું મન જાણે ભરાયું નહોતું એમ લાલ શર્ટ વાળો કારમાંથી લાઠી લઈને આવ્યો અને છાપરા નીચે ફરી એ જ અરાજકતાનો ખેલ ખેલવા લાગ્યો. 3 મિનિટ 10 સેકન્ડ સુધી સરા જાહેર વહેતા ટ્રાફિક વાળા રોડ પર અરાજકતાનો નગ્ન નાચ કરી આ ત્રણેય કારમાં બેસીને જતા રહ્યા અને આસપાસ ઊભા રહી ગયેલા લોકો આપણે શુંની ભાવના પોષતા ઊભા તમાશો જોતા રહ્યા. અને એ વ્યક્તિ ત્યાં જ લોહી લુહાણ થઈને બેસુધ પડ્યો રહ્યો. રસ્તા પરથી પસાર થતા કોઈ વ્યક્તિને એટલી પણ સંવેદના ના જાગી કે ઘાયલ વ્યક્તિ માટે 108 બોલાવે. છેક 7:30 વાગે એટલે કે અડધો કલાક પછી એક વ્યક્તિએ એ ઘાયલ પડેલા માણસના કાકાના દીકરાને ફોન કર્યો, એને બધી વાત કરી અને એ વ્યક્તિ મારતા બાઈકે લક્ષ્મી પેટ્રોલ પંપ પહોંચ્યો. ભાઈને દવાખાને લઈ ગયો અને એને પોલીસને ફોન કર્યો. ડોક્ટરોએ એ વ્યક્તિનો જીવ બચાવવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ એને પહેલાં ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા ઓર ગાંધી હોસ્પિટલથી એમને રેફર કરવામાં આવ્યા એસવીપી હોસ્પિટલમાં. ત્યાં એમની જો સારવાર દરમિયાન મોત થઈ ગઈ હતી. એટલી નિર્દયતાથી એ વ્યક્તિને 3 મિનિટ સુધી મારવામાં આવ્યો હતો કે એનું શરીર એ સહન ન કરી શક્યું અને ટૂંકી સારવાર બાદ એનું મોત થઈ ગયું. પણ કોણ હતો એ વ્યક્તિ? શા માટે એને આવો મારવામાં આવ્યો હતો?
કોણ હતા એ 3 લોકો જેમણે તેને આટલી નિર્દયતાથી માર માર્યો હતો? આ દરેક સવાલનો જવાબ તમને ચોંકાવી જશે. તમારા મોઢામાંથી ઉદ્ગાર નીકળી જશે, ના હોય, આવું તો હોતું હશે. એ વ્યક્તિ એક શિક્ષક હતો, જેને શાળાએ જતી વખતે આંતરી એની હત્યા કરી નાખવામાં આવી. એ વ્યક્તિનું નામ છે નરેશ ચાવડા. નરેશ વિરમગામની કેબી શાહ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર હતા. નરેશ ચાવડાની હત્યા થયા બાદ શરૂઆતમાં તો અનેક તર્ક વિતર્ક વહેતા થયા કે સ્કૂલનો કોઈ ડખો હશે, કોઈ વિદ્યાર્થીને ડારો દીધો હશે કે માર્યો હશે અને એનો બાપ આવી નરેશને ફરી વળ્યો હશે. અફવાઓનું બજાર ગરમ થવા લાગ્યું હતું અને ન માત્ર વિરમગામ શહેર પણ આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી અને ચોંકાવનારો ખુલાસો થયો વેવાઈ વેવણની પ્રેમ કહાનીનો. મરણ જનાર જે છે, આ મરણ જનાર છેલ્લા 7-8 મહિનાથી મરણ જનારનું નામ નરેશ જયસંગભાઈ ચાવડા છે. એ છેલ્લા 7-8 મહિનાથી એક લેડી જોડે પ્રેમ પ્રસંગમાં હતા, એની જોડે મૈત્રી કરારમાં હતા અને અહીંયા વિરમગામમાં ભાડુઆત રીતે રહેતા હતા. ઓર આ લેડી પણ પરિણીત હતી અને જે મરણ જનાર છે એ પણ પરિણીત હતા. અને એનો મન દુઃખ રાખીને લેડીના હસબન્ડ અને એના એક પેટ્રોલ પંપમાં એક પાર્ટનર જે છે એના પાર્ટનર અને એના એક ઓર બીજા એના સગા જે છે એ ત્રણો મળીને મર્ડર નિપજાવ્યો હતો. 1.5 વર્ષ પહેલા નરેશે દીકરીની સગાઈ કરી હતી. આમ તો આપણે કહીએ છીએ કે સગપણ 2 લોકોનું નહીં, 2 પરિવારનું મિલન હોય છે. કદાચ નરેશે આ વાત થોડી ગંભીરતાથી લઈ લીધી. દીકરીની સગાઈ પછી વેવાઈ વેવણને મળવાનું થતું અને એમાં વેવણ સાથે નરેશની આંખો મળી ગઈ. નરેશની સુંદર પત્ની છે, પાટડી તાલુકાના વડગામમાં એ રહે છે. પણ વેવણના મોહમાં નરેશ એવો પડ્યો કે વાત જવા દો. સામે વેવણ પણ વેવાઈને દિલ દઈ બેઠી. વેવાઈ અને વેવણ એકબીજાના પ્રેમમાં એવા ડૂબ્યા કે ન સમાજની પરવાહ કરી, ન સંતાનોનો વિચાર કર્યો. સંબંધોની મર્યાદા તોડીને સાથે રહેવા લાગ્યા. દીકરીનો બાપ અને દીકરીની માં લિવિનમાં રહેવા આવી ગયા. વેવણ પતિથી અલગ થઈ ગઈ અને વેવાઈ પત્નીથી, અને બંને વિરમગામમાં અલગ સંસાર માંડ્યો. વેવાઈ વેવણનો સંસાર મંડાણો અને દીકરા દીકરીનું સગપણ તૂટી ગયું. નરેશની પત્ની તો ચૂપચાપ આ બધું સહન કરી ગઈ, પણ વેવણના પતિથી આ સહન ન થયું અને પૂર્વ વેવાઈ અને પત્નીના કરંટ પ્રેમીની હત્યા કરી નાખી. મૃતકને જે બોડીના તમામ ભાગ ઉપર લગભગ ઘા મારેલા છે લાકડીના અને સળિયાના. એને પણ જે વધારે જે ઇન્જરી હતી અને એને હેડ ઇન્જરી હતી ઓર એને કારણે એની મોત થઈ છે. અત્યારે જે ત્રણોની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે. જે આઈડેન્ટિફાઈડ આરોપી જે છે એ કલાભાઈ હીરાભાઈ ગોહિલ, અજીત ખેંગારભાઈ ગોહિલ અને જયસિંગ ઉર્ફે ગોકાભાઈ રામભાઈ કટારિયા, એ ત્રણો શંખેશ્વર પાટણના રહેવાસી છે. પણ વાત હજી અહીંયાથી પૂરી નથી થતી, કારણ કે એક સવાલ એવો છે જેનો જવાબ નથી મળ્યો. સવાલ એ થાય ને કે 8 મહિના પહેલા વેવાઈ વેવણ સમાજની મર્યાદાઓ લાંઘીને જ્યારે 2 ખોળીએ એક જીવ થઈ ગયા ત્યારે કેમ હુમલો ના કરાયો? જો નરેશ પાસે બદલો લેવો જ હતો તો હુમલો એ જ વખતે કરી દીધો હોત. 8 મહિના રાહ જોવાનું કારણ શું એ સમજાય એમ નથી. આમ તો આ સવાલનો જવાબ અત્યારે પોલીસ પાસે પણ નથી, પણ પંથકમાં જે ચર્ચાઓએ જોર પકડ્યું છે, જે ગણગણાટ શરૂ થયો છે, એ એવું કહે છે કે આ હત્યા થઈ હતી એક લાલચ માટે, જમીનની લાલચ માટે. ચર્ચાઓ અને ગણગણાટ એવા થઈ રહ્યા છે કે વેવણના પતિ ખૂબ અમીર છે, તેમની પાસે કરોડોની સંપત્તિ છે અને તેનો એક નાનકડો ટુકડો પત્નીના નામે છે. લાખો રૂપિયાની જમીન એ વેવણના નામે છે, જે પતિ પોતાના નામે કરવા પત્નીને છેલ્લા 8 મહિનાથી કહી રહ્યો હતો. પણ નરેશ એની પ્રેમિકાને એ જમીન પતિના નામે કરવાથી રોકી રહ્યો હતો. અને આ જ વાતનો ખાર રાખી નરેશની હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે 3 હત્યારાઓને રાઉન્ડ અપ કરી લીધા છે.
પોલીસ એમની કડક હાથે પૂછપરછ કરી રહી છે. જોઈએ હત્યાનું કારણ જે ચર્ચાઈ રહ્યું છે એ આવે છે કે પછી કંઈક નવો જ ફણગો ફૂટે છે. પણ આ બધામાં સૌથી કફોડી હાલત હવે વેવણની થઈ છે. પ્રેમીને પતિએ મારી નાખ્યો, પતિ સ્વાભાવિક રીતે એને સ્વીકારશે નહીં, અને આ બાજુ વેવણના પિયરિયાઓ પણ કહી રહ્યા છે કે તે સમાજની મર્યાદાઓ લાંઘી છે, અમારું મોઢું કાળું કરાવ્યું છે, માટે હવે અમે પણ તારું મોઢું જોવા નથી માંગતા. એટલે કે ના પ્રેમી રહ્યો, ના પતિની રહી, ના પિયરની. ક્રાઇમ એલર્ટ માટે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.